મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર, મજામાં જ રહ્યો ને બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. બાકી આમ તો મારું પાસે ભાઈ તો તારે દરિયામાં આવી જશે. મારું પાસે ને ભાઈ આવ પેલા આવી જાય, હું પછી આવ્યો પાછો. અને તો ભાઈ હરિયા કાઢવાનું કામ બસ ચાલુ છે હવે તારે. હા પપ્પા એક હલતા નહીં. હા અહીંયા કાઢી કાઢીને આમમાં આમ થઈ જાય. આ થઈ આમ લાલ થઈ જાય ભાઈ. હા થઈ જાય. એક કઈ નહીં હલતા હલતા નહીં. એમ છે તો ગાઈસ પવન બહુ છે બાકી બિનારો લો ભાઈ બહુ વાવડો મતો કામ પર અત્યારે તો હોય જ ને. ઓહો તો એ આવી રીતે કઈ કાઢવાના થઈ ગયા. આપણે ભાઈ ગયા નીકળી જશે હવે. એ ભાઈ હા પપ્પા અહીંયા મારો મિત્રો તો આપણે ભાઈજીમાં તો મિત્રો રિંકુબેન ને નહીં મેં છે ને ભાઈ ડોઈશું કરીને વહી આવ્યા હતા હો ભાઈ. તમને બતાવી દઈએ ડોઈશું. ઓ માય ગોડ તમારે એટલું ચડ્યું. હા એમ છે તો અહીંયા ગાઈસ આમ તો મિત્રો ઓલા હે ને ભાઈ આમ ભાઈ જશે અને આપણે ભાઈ આમ ભાઈ બાકી પવન બહુ છે ને ભાઈ તમને ડોસી તળિયા જે જડે ને એટલું બધું બતાવીએ ભાઈ. તમને ઇન્ફોર્મેશન આપું બાકી પવન બહુ છે એટલે દરિયામાં લાટ બધો કઈ વિડીયો મેં બનાવ્યો નથી અને આ આઈફોન 15 છે એટલે ભાઈ આમાં કકડાટ બહુ આવે. તો મિત્રો શાક પકડીને ને ભાઈ ઘરે વી વસી આવે હું એ વિચાર કરું. હા એવડે તળિયા એટલા માણસો ગોતી જતો એવડે તળિયા રા છોકરા જતો એટલું શાક લાવે સારું જ કહેવાય. મારું બેટું આ તળિયા કેવડા થઈ ગયા લે. મોટા મોટા તળિયા થી જાવ ગાઈસ જો ભાઈ કસુરી હવે લડશે કેમ લાગે. કહલી પાછું જડ્યો ભાઈ એ પછી અમુક તો મોળિયું અને અમુક પાછું કઠણ. બધા એમ કહે છે કે આ કદાચ તળિયા તો ખવાય એ તો બરાબર છે પણ કે આ ડોઈશું થોડું ખવાય કે પણ એવું નથી. આ ડોઈશું તો છે ને ખવાય છે. આ છે ને ઉધરે થઈ ગઈ ને તો આનો ઉકાળો કરે ને તો ઉધરે સારી થઈ જાય અને તાવે સારો થઈ જાય. આ તાકાત વાળું આવે એટલે આને ખાવું પડે. તળિયા ડોસ્યું કસલ્યું છે ભાઈ. તમે કેમાં સસમાં પહેરી પીણો બહુ ઉડે વાવડો બહુ નહીં આવતો એટલે મને હમણાં બે આ પીણો બહુ ઉડે પવન ઉડશે 2-5 દિવસ એટલે બહુ પીણો આંખમાં પડે કે એટલે હોહરવા નંબર આવી જાય. એટલે સસમાં હોહરવા નંબર નહીં લીધો એટલે કાસ જ નથી કા. હા આંખમાં પીણો ન પડે એમ. ચશ્મા છે ને કાસ જ નથી તો પેલા પસંદ એવું નથી દેખાતા નથી એમને દેખાતા નથી એવું નથી તો પણ મૂળ તો છે કે આ ચશ્મા મેં લીધેલા હતા મોંઘા હતા. રૂપિયા 80 રૂપિયાના. એટલે ચશ્માનો કાચ તૂટી ગયા હેઠી પડી ગઈ એટલે તો પછી તમે એને ખ્યાલ થોડા જ આવવા દેવાય. તો કંઈક તો કરવા પડે કે એટલે પહેરી લીધા. ભાઈ આ કસલી એક જીવ ગાઈસ જો ભાઈ એવું કંઈક છે ભાઈ કરસલી
નો છે ને ભાઈ એક નંબર. આજ મજા આવી જવા ખાવાની. લ્યો ભાઈ. ભરેલી છે હા. કહ્યું ભરેલું છે ને. હા મીઠું શાક કહેવાય હો. હા મજા આવશે ખાવાની. કંઈક સારો નાખવાનો લાવો બધા. અને ભાઈ હે આમાં મોટા મોટા તળિયા હેઠા વી ગયા બાકી હવે એક છે મિત્રો કેવો મસ્ત નો હે ભાઈ આની કલર કેવો તળિયામાં ગાઈસ ને ભાઈ કેવો મસ્તીનો કલર ભાઈ. તો અહીંયા પાસેલી દેખાય માં ખાવું ખાવું ખાવા મળશે મને. ખોટું લગાડતા નો. હા તળિયો જ એવો છે. ખાસી ના મોટો તળિયો છે હા તળિયો મિત્રો મોટો છે ભાઈ 50 ગ્રામમાં કેમ એવડો છે કે એમ તો 50 ગ્રામમાં થોડોક જ ઓછો છે આમાં વજન ઘણો. એમ છે તે ભાઈ અને એટલું કંઈક શાક રૂસે હવે તો ભાઈ જો કહેલું રે સાંભળ્યું છે આ દેશી કહેલું નથી સુરતી કહેલું છે ભાઈ જી ભાઈ એને કે આમાં ભેજો નાખી દેવાની છે હવે મારું કોઈ ભારી ભાઈ કરે છે આ કસલી ખાલી છે અમુક છે ને ભાઈ હા કોણિયું કહેલું છે અમુક પછી ને કઠણ છે તો મિત્રો હવે નાખું છે તેલ અને ભાઈ ને મારું પપ્પા શાક બનાવે છે ગાઈસ એમ થાય એમ હવે ભાઈ કાબુ પર તમે રસોઈયા થઈ ગયા હા એમ મસ્ત ભાઈ ને મિત્રો મારું પાસે શાક બનાવે છે હા આ બધા મસાલા આવે છે એમ શું કીધું શાક કેવું ઠંડી હોય ને બગાડી હવે હળદર પાવડર આવી ગયો ભાઈ અને હવે આવી ગયું છે ભાઈ મરચા પાવડર બહુ તીખું ને બનાવું ને તીખું બને કે તો પછી આ શું હું આમાં કેવરા આમાં મૂકી દેવાનું ને આમાં એક વસ્તુ ઘટે છે મીઠું ડબલું છે ગાઈસ કવડું મોટું હોય છે આમાંથી નાનું ડબલામાં ભરી લેજો બધું બગાડવાનું તો ગાઈસ મીઠું આવી ગયું છે ભાઈ મિત્રો હવે છે આમાં પાણી નાખીને મૂકી દેવાનું છે ભાઈ શાક આપણે કાબુ પાછળવા તો મિત્રો શાક બની ગયું છે આપણું તૈયાર તો ભાઈ તમને બતાવી દઈએ અરે વાહ ગાઈસ વાહ મને તો મોટા તળિયા આપતો હાલો ભાઈ જો આ તળિયા જોઈશું બસ લ્યો હવે ને ખાવ એવું છે બસ અને ભાઈ કહ્યું મિત્રો આનું શાક ને ભાઈ આવી રીતે બનાવવાનું હોય કોણ બનાવવાનું હોય થોડું બનાવવાનું હોય ને એમ છે ત્યાં ગાઈસ કા પપ્પા જમાવો ભાઈ જામી દેવાનું છે આમાં તો આમાં જો ભાઈ કસલિયું તળિયા આમાં તળિયા ને કસલિયું ડોઈશું આમાં તળિયા કસલિયું ડોઈશું ને આમાં સમજાવું રોટલા આમાં નાખો તો નીકળો ગાઈસ એવું નતું શાક ને ફેર ફેર કરવાનું હોય પણ બાબા તમે કીધું શાક હલાવાનું હોય હા યાર તે ખોટી છે મને ન મજા આવે હા એ સાચું હો ભાઈ ત્યાં શું હું કે આમાં એક રીતે કસલી આવે શું મંડો હોય મિત્રો છે ને ભાઈ તમે જો આવું કંઈક બનાવો ને તો સચ્ચી હોય ને ભાઈ દાઢમાં નસડી દે એનું ધ્યાન રાખજો કા પપ્પા આમ તો તો દાંત પાડી દે કેટલું સકી મામા જો ભાઈ આ હે તપેલું તો હે કે આમાં લૂસતા આવડે ને એને જ લૂસવાનું કા આપણે તો લૂસું ને કાંકરી કેટલી હોય એમ છે ત્યાં ભાઈ ડોસી કાઢી નાખ્યું છે યા બાટલા ચડાઈ ઈ હોય ભાઈ આવી દીધું ભાઈ હું લીન મૂકી દેવાનું એટલે કારક છે કે ધોઈને પછી લીન મૂકી દેવાની એટલે કારક કામ લાગી જાય કા પપ્પા તળિયો કાઢશે કેવી રીતે ખાવાની બાકી જો આખો નીકળ્યો ડિઝાઇન કેવી મિત્રો એ તો જો ભાઈ તળિયાની તો મિત્રો ડિઝાઇન છે ને ભાઈ મસ્તીની છે ભાઈ આમ જો આ ડિઝાઇન દેખાતી નથી ભાઈ બ્લર થઈ ગયું છે એટલા માટે હવે તો ભાઈ મર ભાઈ ખાધો છે કેમ લાગ્યું ખાવ તો ખા તળિયો તો મીઠો લાગે ને હા એમ
હા હે ને બધું ખાઈ જવું છે ડોસી ને ભડિયાન ભોડિયાન બધું ખાઈ જવું હા એમને માર ભાઈ ને ભાઈ ડોસી પણ આખી કાઢી છે હવે એ મસ્તી ને હો ભાઈ તો ગાઈસ છે ને આમ ઘૂસીને ખવાય તો આ કાકા દુકાનમાં ખબર ભાઈ મારો ભાઈ ડોસી ચડીને બધું ખાઈ જ છે તો મિત્રો હવે છે કે ભાઈ બધા જમીન ઉભા થઈ જશે અને હવે ને ભાઈ જીરો કાપવાનું કામકાજ ચાલુ છે ભાઈ આમ જોવો અમારે તમે મારું પાક જીરો કાપે છે ભાઈ હા ભાઈ લાંબુ જીરો કાપો પા કોઈને નખ કાપવા હોય તો કહેજો પાર્સલ મેકલાવું મારા વાલા એક નખ કાપો અહીંયા માર બા ને ભાઈ મારું અહીંયા આમ છે ને ભાઈ નિશાને અડળ રાખવાની એટલે એવી કપાઈ દે કાબા રાખવાનું પેલું પછી કાપવાનું અહીંયા એમ ભાઈ એટલે એ છે ને મિત્રો નિશાનો ભાઈ તો એ કો ભાઈ એવી વેળા કંઈક છોટી છે ને ભાઈ લાંબા છે અને નીનામાં છે ને ભાઈ છોટિયા દેવા જાય એમ છે ભાઈ ત્યાં તો કાબુ પા હા મારે બેઠા બેઠા છે ને રોટીઓ ઉખડવાનો એટલે કે આ ગીરો સહેલો આ ઉખેડવાનો આમ એમ સહેલો એટલે છે મિત્રો આ દોરીનું નામ છે એમ ગીરો કહેવાય સહેલો કહેવાય કાંઈ તો એમ પણ એને એટલો રોટીઓ થઈ જાય એટલે અહીંયા આમ કટિંગ કરી નાખવાનું બેઠા બેઠા બટકા કરી નાખો સંજયભાઈ પાસે ને ભાઈ શીખે છે એમ ગળ્યું પોતા શીખે છે હો ગાઈસ એમ છે તે આમ દો તણાવે કોથા ગયું પાવડા મારે તારું કામ જ એ રાખ નો હાલે ભાઈ એ પોથા એટલે માહેલું બાજે એટલે ખેંચાયનું એ હું તને ગળ્યું પોતવાનું કહું બેઠા બેઠા એકડા આવે છે ને એ કે મારે કામ ને લાગડું હું અમે બાપ દીકરો ને તાર બાન બધા હને થઈ અમે કામમાં હોય ના રે આપણે એવું નહીં કરવું આપણે એકડા લાગ બેઠો કલમ લાય તને ઠેલો ઉપાડીને જવામાં બળ પડે તો પછી એવું તો થાય કે અહીંયા ઈ જો આઠ ભણેલો હોય એટલે ઈ તને પછી છે કે તેને લગાડે તું હું ઉતારી એની કરતા ધંધો કરવાનું રહેવા દે ભણવાનું ચાલુ કર એમ છે તે ગાઈસ કહેતા કે મેકો પણ આ ઠેલાનો ભારે દડતો રહે મારે કેમ મેકો એમ છે કે ભાઈ કાપવાનું કામ ચાલુ છે જો ભાઈ આવી રીતનું છે બધું બાકી આમ છે કે હાલો બનારો ગાઈસ હાલો તો ગાય છે ને ભાઈ હાલમાં તો ભાઈ કંઈક નવીન છે પાપડ દેવો ભાઈ ફેંકાવા મીડા છે ભાઈ આ તો તરત ફેંકાઈ દે તરત થઈ ગયો ભાઈ ફેંકાય થઈ ગયું ફેંકાઈ દે ખાવો કે બાબા ને ખાવો કેવો લાગે એ આપણને થોડી ખબર પડે ટેસ્ટ કરવો પડે એ હારો જ લાગે એમને મિત્રો હવે ને પછી ચાલુ બોલતી ને હે બોલતી ને તો પાપડ બધું ખબર રાખે તાવડીમાં હેકવાના તાવડીમાં હેકવાનું હોય કોઠામાં હેકવાનું હોય એવું હોય ને આવું બધું છે ભાઈ છે ને જમવા બે જશે ને સાંજ પડવા આવી જશે એટલે સાંજનું છે ને ભાઈ કઈ શાક બાગ નહીં હોય કે પપ્પા હાલમાં તો રીંગણા બટેટા હરીવન હિંગું ને એવું ભાઈ છે અને પાપડ છે ઘઉંના રોટલા છે એમ છે ત્યાં હા અસલ શાક કહેવાય તો એવું હોય આપણને અહીંયા જે તે સારું નહીં અમુક આઈયામાં મળે ને ગાઈસ એમાં વિટામિન આવે એ ખવાય પાપડ એકાદો ખાવ દુકાનનું કઈ કઈ થાય નહીં મને ને ખાવ જાવજો આ હેનો આવે આવે અડદ લો એવું હોય હા અડદનો લોટ નો આવે આ તો મસ્ત જાય તમને નીકળે દેજો હું ખાઈ જાય ગાઈસ તો આમ છે ભાઈ જાય એવું બધું છે ભાઈ અને ભાઈ કેટલો પવન છે તો તમને ખબર જ હશે ને આમ જો એક ખુશખબરી છે ભાઈ આમાં નારિયેળ છે ને કૌડી મોટી થઈ ગઈ છે ભાઈ એમ છે ત્યાં અને ભાઈ બગીચો છે ને થોડો ઘણો ભાઈ જામ્યો હો ભાઈ તો આ છે ને મિત્રો અમારે નવું ઘર છે ભાઈ જોઈએ કો આ બધું આમ ફેરકું આપણે કહેવાય દેખાડે નથી પણ કારે છે ને ભાઈ ટૂર આપજો આપણા નવા ઘરનો બીજી વાત એ કે ભાઈ આમ તો બગીચો કેવો મસ્તીનો થઈ ગયો ભાઈ મહેનત કરવી પડે હો ભાઈ બગીચો મોટો કરવો હોય ને તો મહેનત કરવી પડે તો મિત્રો આવો તો કંઈક આખા દિનનો વિડીયો
જો તમને વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.